ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો ફર્સ્ટ ક્લાસ નાઇન કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આજે છે શૂટિંગ, એટલે કે આજે અમારે શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે અને જવાનું છે સુપર ધર્મેશભાઈના ગામમાં. એટલે કે ધર્મેશભાઈને ફોન તો ક્યારનો આવી ગયો છે કે ક્યારે આવો છો, ક્યારે આવો છો, અને 7 વાગી ગયા છે. અમારે માનસીબેન અત્યારમાં કજ્યો કે તો રોતી હતી, એટલે થોડુંક મોડું થઈ ગયું છે, લેટ થઈ ગયું છે. તો હવે સાંજે રહીશ માનસો એટલે અસ્મિતા થોડુંક છે, એટલે પછી સવાજી વિશ્રાવા બેઠી છે. જો ભાઈ અત્યારમાં વાતાવરણ જો ગામડામાં જો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને હવે નીકળી જાય ઉપર. હારી મજા બગડી ગઈ છે ને માનસું નહીં તે 4 વાગ્યાની રોવે છે. હજી સાની ખાવ રહી તો નથી તે તો એ તે જવું પડશે એટલે હાલતા થઈ જાય. મળી તો પપ્પા ને બાની લઈને આવશે ને વાતાવરણ થોડું બોલું છે એટલે આ કઈ લઈ જવાય નહીં. વરસાદ લીધે કાયરે ન લઈ જવાય ને. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી જવું ને આતે મળવી આપણે. તો 7:30 ના ધર્મેશભાઈ ઘરે પહોંચી ગયા. હજી કોઈ આવ્યું નથી. આજુ કેટલી ઉતાવળ કરીને લઈએ. 8:30 થઈ ગયા. હા 8:30 હજી કોઈ આવ્યું નથી. સંગીતા બેન ભાખરી કરીને તૈયાર મૂકી દીધી કે આવે એટલે શીરા બે જાય. કઈ પણ બસ ખાવાનું હોય મોડું થાય ને એમ કેતા હતા કે વેલા વહી આવશું. સતુરભાઈ ની કેર ના આવવાના હતા. 6:30 નીકળવાના હતા એને બદલે 7 વાગે જઈ ગયા. આ વખતે શૂટિંગ બહુ મોડું થવાનું. આપણને ઉતાવળ કરાવ આવે ને પછી એના ઈ મોડા આવે. અને આમ કહેવાય કે આજ બધાનો અવાજ બે ગયા છે. હાથ આમ થોડીક દેખાય છે. હાથ વહી ગયા પછી હાથમાં ઢેબરા દેખાય છે. આ બાજુ નથી ખાધા એટલે એને નથી દેખાતા. તો ઢેબરા કઈ ખાધા હાથમાં જુનાગઢ હતા. લાઈવ જ ખાધું એટલે દેખ આ ટાઢું ખાઈ શરદી ઉધરા ને એવું થઈ ગયું. કઈ વાંધો નહીં, આપણે સતુરભાઈ ને આવી જાય પછી કાંઈક આગળ કાર્યક્રમ હું છે એ ગોઠવી. આવી ગયા છે અમારે મજા જો. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. એવું આવું. હા વિપુલભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી. જય દ્વારકાધીશ મારા કલેજા. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. કેમ છો બધા? મજામાં ને મજામાં. હજી થાકી ગયેલા લાગે છે. ચાલુ ઠાકોડો બીજો છે કેવાય એમ નથી. ગિરનારનો ઠાકોડો નથી અમને માટે. અમિતભાઈ ફોન આવે. કાંઈ વાંધો નહીં. આવવાનું તો ફોન લોકેશન ઉપર વિડીયો આવશે ને. હાલો લોકેશન ઉપર જ છે. હાલો અમે પગી જાય તો જો ભાઈ અમિતભાઈ નો ફોન આવી ગયો છે. લોકેશન પહોંચી ગયા છે. આપણે બધાને હવે લોકેશન ઉપર જવાનું છે. તો ચાલો આપણે લોકેશન પહોંચી ગયા છે. એટલે અમિતભાઈ ની બધા આવી ગયા. ધર્મેશભાઈ ને હાર ધીરે પૂછ્યા છે લોકેશનમાં. અને જો અમિતભાઈ ટ્રેક્ટર બારો કાઢે કેમ કે ખતરને પછી ની હાજરમાં. હા ભાઈ વાંધો ન ભાઈ. હા હા બોલો ભાઈ, બોલો શું કહો તમે? હેલો છોકરો. મુહૂર્ત થઈ ગયું છે ને સુખનાથ દાદા ની જય બોલાવો બધા. સંજયભાઈ ની બોલા એટલે કીધું હું બોલશે બેન પણ સંગીતાબેન હાલો ને બાપા. આને સીન કાંક આવો છે તો ગૌટા બાપાનો. તો એને બેન તૈયાર કરે મેકઅપ કરીને ક્યાં જવું છે. પણ આ શું કે જાન લઈને આવ્યા ત્યારે નતો મેકઅપ કર્યો, અત્યારે મેકઅપ કરે. આમ તો પણ એમ નહી. આવું કેવાય વાન નો જાય કઈ. હા ઈ વાળા મને બહુ કેતા હતા તમારે એવું જ છે. હું રેડી મસ્ત કઈ ઘટે નહીં. અરીસો શું કરવો છે? ડબ્બાના કમાલ છે. હા હો અમારે ચંદનબેન ના ડબ્બાના કમાલ છે. તમારે પણ મેકઅપ કરવાનું બાકી છે એટલે કમ તક લગાડે.
મારા સંગીતાબેન જો કાંઈક મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ પણ કાંઈ ઘટ્યા નહીં હો. તો જો ભાઈ આપણો સીન પૂરો થઈ ગયો છે હવે અને આ બાજુ કંઈક સીન લેવાનું ચાલુ છે કામકાજ બજારમાં સીન લેવાનું ચાલુ છે અને આપણે ગેટઅપ માતા વિખાઈ ગયા છીએ હવે એમના તો આપણે સીન બીન થઈ ગયા છે પૂરા અમારા અમિતભાઈને તો અમિતભાઈને જે સીન હશે પણ આપણે સીન પૂરો થઈ ગયો છે બેઠા છે ઘણી ઘડીક બેઠા ટાઈમ પાસ કરી અને અમે જવા દઈએ કંઈક જમવાનું તૈયાર કરીશું કેમ કે આ વખતે હાથે બનાવવાનું છે રસોઈ બધી નકર તો આપણે એમ થતું કે ટાઈમ ન હોય બધાનો રોલ આવતો હોય તો તૈયાર બનાવી રહેતા હોય પણ હસકલે આપણે હાથે બનાવવું સંજયભાઈને હા કારણ કે અમારા રોલ આજ ઓછા છે એટલે અમે પરવીનભાઈ વિપુલભાઈ અમે બધા ત્રણે રસોઈ બનાવવાના છીએ જો કે એ બે તો વયા ગયા છે હું એક બાકી છું એટલે મારા સીન પૂરા થયા એટલે હવે હું જવા દઉં રસોઈ સારી બનાવજો અરે એમાં કાંઈ ન ઘટે એમ જો એકવાર તમે ચાખો આપણે રસોઈ બનાવેલી આ બાજુ રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે વિપુલભાઈ સાપડી બનાવે છે પરવીનભાઈ બકાલો સુધારે છે તો આજે આપણે શાક સાપડીનો પ્રોગ્રામ છે હાલો આપણે બધા રસોઈ બનાવવાની ખાવા છે જમવા આવી જજો ટાઈમે ટાઈમ થાય એટલે આવી જજો બપોરનો ટાઈમ હજી ટાઈમ નથી થયો તો ભાઈ મસ્ત મજાનું શાક બની ગયું છે આપણે પરવીનભાઈ આપણે એ બનાવ્યું શાક જો ગરમા ગરમ ગળાળું કાઢે છે હવે વાટ પેલા બધાની છે બધા શૂટિંગ પતાવી પછી આવે એટલે જમી લઈને થોડુંક સાપડી તળવાનું બાકી છે તો એ શૂટિંગ પતાવી આવે કે આપણે સાપડી તળી નાખ્યું ને પરવીનભાઈ જો અમારે કોબી સુધાર દે છે સલાડ ચાલો કન્ટિન્યુ બ્લોગ માં મને જોઈ છે આપણે બધાને કેવું રિએક્શન આવે છે એટલે બગાભાઈ નહીં થાય આપણે બીજો શીશો તોડો બીજો બાટલો તોડ્યો આપણે એવું કઈ ન હોય કે એક બાટલો તમને ક્યાં થાય છે એક ઘટે ત્રીજો તોડશું બીજો ઘટે ત્રીજો લઈ આવશે પણ રસોઈમાં કાંઈ ખામી રહેવા દેવાની નથી આપણે મતલબ બીજી વાર ઓર્ડર નહીં દે કોઈ બીજી વાર ઓર્ડર નહીં દે પછી એમ કહે તૈયાર લઈ આવવું છે હોટલમાંથી હાલો બોલજો નાખી જ દ્યો હું બોલું નકર તો પૂરી જ નહીં નીકળશે ને સાંભળી હાલો જમવા આવી જાઓ તો જમવાનું તૈયાર થઈ ગયું છે સતુરભાઈ જમવા હાલો જમવામાં રસોઈ બની ગઈ છે કાંઈ વાંધો નહીં હાલો તો ત્યાંથી જમવા આવે બધા હા બીજી સાંભળી તમે ખાઈ જવાના છો મારું જીવન પપ્પા હમણાં સવાળેલું ગઈ શાક નાખીને બધું ખાઓ યા ગારા તપેલું શાક નાખી દો ખટેલામાં શાક નાખી દે ને તોય સવાળેલું પડી જાય શાક હાલો થઈ હવે જમવાનું આપણે શાકનો ફોટો લેતા નહીં તમે શાક બનાવીશ કોને શાક બનાવી પરવીનભાઈ હા તો શાક જોવો પેલા શાક મેં એક નંબર હું પરવીનભાઈ બે હતા બનાવવા બનાય સમજો જોતા નો ખબર પડી જાય કેવું બન્યું કાંઈ ન ઘટે ભૂખ લાગી અને આ બે જો ડાયરેક્ટ સાપડી ઉપાડીશ શાક તો ક્યારે આવશે ભૂખ લાગી ક્યારે એવડા બધા આવે તો આપણે ખાવા ને સતુરભાઈ ને બધા આવે એટલે પછી જમી લઈ બીજી વાર ખાવાય ન દેતા અમારે કેવો રોલ ખબર કાન વાળા વાત કરવાની કાન મને બહુ અવાજ આવે હાલો ભાઈ સોડા આવી ગઈ છે હાલો ભાઈ સોડા હાલો ચોડા ગરમા ગરમ સોડા ઠંડી ઠંડી ગરમા ગરમ અમારા ગામમાં ગરમા ગરમ મળે છે મારા હાથ નથી ખાલી આપો જય દ્વારકાધીશ સીન નકરા ઓટલામાં સીન લેસ નકરા ફાઇનલી મિત્રો શૂટિંગ પૂરું થવા આવ્યું છે અને અમિતભાઈનો ફોન એડજસ્ટ કરી લીધો 15 પ્રો જો હવે શૂટિંગ એન્ડિંગ થઈ ગયું છે આ ફોન પહેલી વાર શીશબ થયો થઈ ગયો સીધો વાહ કાંઈ વાંધો નહીં મિત્રો ચાર્જિંગ ખૂટી ગયું ફોનમાં અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને વાગી ગયા છે 6 એટલે કે 6:30 જેવું થઈ ગયું સાડા 6 જેવું થઈ ગયું થોડુંક આજ મોડું થઈ ગયું શૂટિંગમાં ફાઇનલી મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું મને આ બધા જો થાકીને બેસી ગયા છે જો આરામ કરવા બેસી ગયા છે સતુરભાઈ
અને હવે આપણે ઘરે જવા દેશું ઘરે જવા દઈએ માનસૂન ને મજા નથી એટલે મૂકીને સવારના વહી તો કાંઈ વાંધો નહીં હાલો. થેલા ને એવું ભરવાનું છે અને જો થેલાની કાંઈ વાવડ પતો છે નહીં તો બધું ખાલી પડ્યું છે નોખી નોખી વસ્તુ બધી પડી છે અને અમારે જો કે અંધાઈ કરતા મારે રિંકલબેન ઉતાવળ હોય કેમ કે શિવાની ની મૂકીને આવે ને હું માનસૂન મૂકીને આવું શિવાની મૂકીને આવી એટલે હું ઘરે જવાનું ઉતાવળ રાખી હોય કેમ કે શિવાની પછી ફોન કરે રે હા એમ ના અમે વરસાદ આવી જાય તો આપણે હેરાન થાય એટલે જો ઈ ફટાફટ ટેલા ભરવા માંડ્યા ને હું ભરી લઉં એટલે નીકળી જાય કેમ કે એને થોડુંક આગું જવાનું હાલો કાંઈ વાંધો નહીં આપણે હવે આથી જવાનું ધર્મેશભાઈ ઘરે હાલો હવે રજા લેવી સંધ્યા બે હાલો ભાઈ શૂટિંગ થઈ ગયું છે પૂરું અને હવે જવા દઈએ ઘરે ચાલો ભાભી હાલો રામ રામ સીતારામ એને ખબર છે કે મારે જ્યાં ચતુરભાઈ હાલો ભાઈ ભૂલચૂક માફ કરજો નકર પછી નેક્સ્ટ શૂટિંગમાં મળશું નેક્સ્ટ શૂટિંગમાં મળશું નક થાય કરી લેવાનું શૂટ તમ તાર હાલો હવે ના ના મળશું આપણે હાલો હવે હાલો ઘરે નહીં જાવું હું મારે માનસું મૂકીને આવી એ વાત પછી અમે કેરાળા થાય તે વચ્ચે આવે આપણે તો નવર માથું તો હાલો હવે કાંઈ વાંધો નહીં મિત્રો હાલો હવે જવા દેવી ઘરે હાલો અમિતભાઈ મેળા નેક્સ્ટ શૂટિંગ સીતારામ હાલો હાલો કાંઈ વાંધો નહીં હાલો 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 આવજો બાય બાય